નારી જ્યારે આદ્યશક્તિ છે ત્યારે આવતા દિવસોમાં સનાતન ધર્મમાં નારીનું મહત્ત્વ ખૂબ મોટી ઊંચેરું બનશે. સાથોસાથ નારી સશક્તિકરણનું જ્યારે વાત કરવામાં આવે ત્યારે તેમને ઘરથી જ શરૂઆત કરવી છે. આપણા ઘરથી જ નારી સશક્તિકરણની વાત થાય, નારી ઉત્થાનની વાત થાય અને નારી જ્યારે બહુમુખી પ્રતિભા ધરાવે છે ત્યારે તેમની યોગ્યતા દેશ માટે એક મિસાલ બની જશે. બહુમુખી પ્રતિભા ધરાવતા અને ખાસ કરીને સાહિત્ય ક્ષેત્રે ખૂબ જ ઊંડાણપૂર્વક ચિંતન કરતા ભુજના રમીલાબેન મહેતા હાલ અમેરિકાના પ્રવાસે છે. ત્યારે ખાસ કરીને આમતક માટે તેમનું પોડકાસ્ટ અમેરિકાથી રજૂ કરીએ છીએ. તેમણે નારી સશક્તિકરણ, નારી ઉદ્ધાર અને ખાસ કરીને જે આદ્ય શક્તિ નારીનું રૂપ છે તે વિશે વિસ્તૃત ચર્ચા કરી. સૌને નમસ્કાર. હું રમીલાબેન મહેતા, મૂળ કચ્છ માંડવીના. મારું શિક્ષણ માંડવીમાં થયું અને મેં લગભગ 29-30 વર્ષ સુધી શરૂઆતમાં ખીમજી રામદાસ કન્યા વિદ્યાલય માંડવીમાં અને ત્યારબાદ ભુજમાં પીસીવી મહેતા હાઈસ્કૂલમાં મેં મારી સર્વિસ પૂરી કરી. વર્ષો સુધી કચ્છ મિત્રની અંદર કટાર લેખિકા તરીકે અને સંપાદક તરીકે મેં કાર્ય કર્યું અને એ સમયે કચ્છ મિત્રના તંત્રી શ્રી કીર્તિભાઈ ખત્રીએ જે વિશ્વાસ મૂક્યો અને એને પરિણામે મને લાગ્યું કે મારે માટે પણ એક નવી દિશા ઉઘડી છે. તો આજે પોડકાસ્ટમાં મારે મહિલાઓની કેટલીક વાત કરવી છે. મહિલાઓના કેટલાક પ્રશ્નો હોય છે. વિજયભાઈ, તમે જે માટે મને કહ્યું છે કે બેન આપણે આ વિષય ઉપર થોડી કાંઈક વાત કરી શકીએ. તમારો પહેલો પ્રશ્ન છે સ્ત્રી સશક્તિકરણ, સ્ત્રીનું માતૃત્વ અને સ્ત્રી એ લક્ષ્મીનું પ્રતીક. તમારો પહેલો પ્રશ્ન પણ બહુ સરસ છે. તમે સીધું ટાર્ગેટ સ્ત્રીઓની પરિસ્થિતિ ઉપર, સ્ત્રીઓની વાત ઉપર કર્યું છે. સૌથી પહેલાં સ્ત્રીનું સશક્તિકરણ, તો આ બાબતમાં આપણે ભૂતકાળમાં જઈએ તો ભારત દેશની અંદર સ્ત્રીઓ વૈદિક યુગથી જ સશક્ત રહી છે. એમાં કેટલાય ઉદાહરણો છે કે જેણે ઋષિમુનિઓ સાથે સંવાદમાં, વાદ વિવાદમાં એમને પરાજિત પણ કર્યા છે. કેટલીય સ્ત્રીઓ એવી છે કે જેમણે ઋષિપત્ની તરીકે પોતાની ઉચ્ચતમ ભૂમિકા ભજવી છે. નામ ગણાવવા બેસીએ તો ઘણા બધા થાય, કારણ કે આપણા સનાતન ધર્મની અંદર ઋષિઓની પત્નીઓ રહેતી અને એની પરિણામે સમાજનું એક સુંદર મજાનું સાયુજ્ય જળવાતું, સમાજ સુવ્યવસ્થિત અને સુગઠિત હતો. આમાં સ્ત્રીઓની સશક્તિકરણની ભૂમિકા બહુ મોટી રહી છે. એટલે ત્યારથી જ સ્ત્રીઓ સશક્ત છે. સ્ત્રીઓ અશક્ત છે એ શબ્દ જ મને ગમતો નથી. તમારી બીજી વાત છે કે સ્ત્રીને માતૃત્વ. ઈશ્વરે એક સ્ત્રીને જ એવું વરદાન આપ્યું છે કે જે માતૃત્વ ધારણ કરી શકે છે અને જગતની અંદર મહાવીર અને બુદ્ધથી માંડીને કંઈ કેટલાય અવતારોને આ પૃથ્વી ઉપર જન્મ લેવો હોય તો માતાને શરણે જવું પડતું. એટલે સ્ત્રીનું માતૃત્વ એ ઈશ્વરનું અદ્ભુત વરદાન છે એવું મને બહુ સ્પષ્ટ લાગ્યું છે. તમે કહ્યું કે સ્ત્રી એ લક્ષ્મીનું પ્રતીક છે. આપણા ધર્મમાં, સનાતન ધર્મમાં, વૈદિક ધર્મમાં ધનલક્ષ્મી, શુભલક્ષ્મી, ભાગ્યલક્ષ્મી અને લક્ષ્મી, આ ચારે ચારનું જો સમન્વય હોય તો એ સ્ત્રીઓમાં છે. જે સ્ત્રીઓ પોતાના ઘરની લક્ષ્મીનો સમુચિત ઉપયોગ કરી જાણે છે એ સાચા અર્થમાં લક્ષ્મી છે. અને એટલે જ દિવાળીના દિવસોમાં આપણે કુમકુમ પગલાં કરીએ છીએ અને લક્ષ્મીને વધાવીએ છીએ, લક્ષ્મીનું પૂજન કરીએ છીએ. તો આ એ સ્ત્રી છે અને સ્ત્રી એ બહુ મોટી શક્તિ છે, એમાં કોઈ શંકાને કારણ નથી.
તમે બીજું પૂછ્યું છે, નારી સશક્તિકરણ વિશે વાસ્તવિક સમાજમાં તમારા શું ખ્યાલ છે? આ પ્રશ્ન ભૂતકાળની વાત તો મેં કરી. ભૂતકાળના ખભા ઉપર બેસીને આપણે આજ સુધીની સફર કરી છે, તો એ સ્ત્રીઓ સશક્ત થઈને જ બહાર આવી છે. વાસ્તવિક પરિસ્થિતિ જોતાં એવું લાગે કે ભારત દેશ ઉપર જ્યારે મુસ્લિમો નહીં પણ બીજી જાતિના હુણ કે અન્ય જાતિના લોકોના હુમલાને લીધે સ્ત્રીઓની દશા ત્યારે થોડી ગુલામી જેવી થઈ. આમાં મારે કોઈ જ્ઞાતિની વાત કરવી નથી, પણ જે ઇતિહાસ છે એને આપણે ભૂલી શકશું નહીં. સ્ત્રીઓને અબળા સમજવામાં આવી અને સ્ત્રીઓને થોડીક નીચી પાડી દેવામાં આવતી. સ્ત્રીઓને જે વૈદિક ધર્મના સમયમાં સ્થાન મળતું એ સ્થાન સામાજિક પરિસ્થિતિ વિષમ હોવાને કારણે ન મળતું. એ વાત આપણે સ્વીકારવી જોઈએ. સ્ત્રીઓ ત્યારે પણ નબળી નહોતી, સ્ત્રીઓ ત્યારે પણ અબળા નહોતી, સ્ત્રીઓ આજે પણ અબળા નથી. વાસ્તવિકતાની વાત કરીએ આપણે તો વાસ્તવમાં જોઈએ તો ગાંધી યુગથી પહેલાંની વાત, મોગલોનો કાળ, અંગ્રેજોનો સમય, આ બધાની પરિસ્થિતિ વિશે બધા જાણે જ છે. પણ એ સમયે પણ કેટલાક ઉદારમતવાદી લોકો આ દેશમાં ફરિશ્તા તરીકે આવ્યા છે, જેમણે સ્ત્રીઓને જાગૃત કરી છે. સ્ત્રીઓની પરિસ્થિતિની અંદર સુધાર લઈ આવવા માટે ઘણા પ્રયાસો કર્યા અને ત્યારે સ્ત્રીઓનું એક જુદું સ્વરૂપ આપણી સામે આવ્યું. પૂજાતી હતી એ સ્ત્રી, એ દેવી, એને બદલે પોતાનું રક્ષણ કરી શકે અને દેશ માટે પોતાનો ભોગ આપી શકે એવી સ્ત્રીઓની એક આપણી પાસે લાંબી યાદી તૈયાર થઈ. કેટલી બધી સ્ત્રીઓ. મહાત્મા ગાંધીના પત્ની કસ્તુરબા ગાંધીની વાત કરીએ તો ખભે ખભા મિલાવીને એમણે એની સાથે કામ કર્યું અને આ દેશની આઝાદીમાં મહાત્મા ગાંધીની સાથે કસ્તુરબાને પણ આપણે એટલા જ યાદ કરવા જોઈએ. આઝાદીની વાતને વર્ષો વીતી ગયા છે. વાસ્તવિક પરિસ્થિતિની અંદર જોઈએ તો અત્યારે પરિસ્થિતિ જે દેશમાં સર્જાઈ રહી છે એ પરિસ્થિતિની અંદર પણ સ્ત્રીઓ વાસ્તવિક રીતે જે લોકો શિક્ષિત છે, જેને સમાજનું એક મોટો આધાર મળ્યો, ટેકો મળ્યો છે, એવી કેટલીય સ્ત્રીઓ આગળ આવી છે. અને જો હું વાત કરું તો મને લાગે છે કે અંગ્રેજોના સમયમાં શિક્ષણની પ્રથાની અંદર જે અંગ્રેજી માધ્યમ આવ્યું એનો લાભ પણ એ સમયે સ્ત્રીઓએ લીધો. એક વાત મને કહેવાનું મન થાય વિજયભાઈ, કે આપણે હંમેશા સિક્કાની બે બાજુ જોઈએ છીએ. ક્યારેક સિક્કાની ત્રીજી બાજુ પણ હોઈ શકે. સ્ત્રીઓની પરિસ્થિતિની અંદર હંમેશા પુરુષો દોષિત હોય એવું નથી હોતું. સામાજિક પરિસ્થિતિ, સ્ત્રીઓની પોતાની માનસિક અવસ્થા અને સ્ત્રીઓની પોતાની શક્તિ ઉપરનો અવિશ્વાસ, આ કેટલીક વસ્તુઓ એવી છે કે સ્ત્રીઓને પોતાના જ વિકાસ માટે આગળ વધતા રોકતી હોય છે. એક દાખલો આપું. ભારત દેશ આઝાદ થયો, પંડિત જવાહરલાલ નહેરુ પ્રથમ વડાપ્રધાન બન્યા. એમની પુત્રી ઇન્દિરા ગાંધીની મારે વાત કહેવી છે. હું કોઈ પક્ષ કે રાજકારણની વાત કરવા નથી માગતી, પણ જે વાસ્તવિકતા છે અને જ્યાં સુધી સ્ત્રીઓને એની સાથે સંબંધ છે, સ્ત્રીઓના સશક્તિકરણ અને જાગૃતિની વાત છે, ત્યારે એટલું હું અચૂક કહીશ કે એ સમયે ઇન્દિરા ગાંધીએ ભારત દેશની અંદર પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા અને એમણે દેશની સ્ત્રીઓની મનની અંદર એક જાગૃતિ પેદા કરી અને એને પરિણામે એ 70
નો દાયકો, એ દાયકાની અંદર જે પરિસ્થિતિ દેશમાં સર્જાતી હતી એમાં ઇન્દિરા ગાંધી જે રીતે પોતાની રીતે દેશને આગળ વધારવા પ્રયત્ન કરતા હતા, ભલે એમની સાથે લશ્કર બરાબર, સૈન્ય બરાબર સપોર્ટ આપતું હતું, અને દેશની અંદર આપણે જાણીએ છીએ કે કેટલી એવી ઘટના બની કે ભારતનો વિજય થતો હતો. સૌથી પહેલી વાત કરીએ તો વાસ્તવિકતાની અંદર જોઈએ તો હું થોડુંક આગળ વધીશ ત્યારે વાત કરીશ. એ પછીનો સમયગાળો આવ્યો, સ્ત્રી શિક્ષણની જ્યોત તો જલાવી જ હતી. સાવિત્રીબાઈ ફૂલે અને જ્યોતિબા ફૂલે, આ બંને જણાને યાદ કરીએ તો ગુજરાતની અંદર પણ કંઈ કેટલાય એવા નામાંકિત મહાપુરુષો થયા કે જેમણે સ્ત્રી શિક્ષણની જ્યોત જગાવી. હું પોતે એક શિક્ષિકા રહી ચૂકી છું, અને આજે પણ જ્યારે એક તટસ્થ ભાવે જોઉં છું ત્યારે જે સમાજની અંદર મહિલાઓ શિક્ષિત થાય છે ત્યારે એ પરિવારની દશા અને દિશા આ બંને બદલે છે. આ વાતનો સ્વીકાર કરવો જ પડે. અને એ સમય ઇન્દિરા ગાંધીના સમયથી જે શરૂ થયો, એના પહેલાંથી શરૂ થયો, જેને ગાંધીયુગ કહી શકાય. એ બધી પરિસ્થિતિની અંદર સ્ત્રીઓને પોતાના પથ ઉપર આગળ વધવાનો એક સરસ મજાનો મોકો મળ્યો, તક મળી અને દિશા મળી. આ એ સમયની વાસ્તવિકતા છે. એટલે સ્ત્રીઓના સશક્તિકરણની પાછળ શિક્ષણ એ અતિ મહત્ત્વનું છે. હવે શિક્ષણ લીધું છે, સામાજિક રીતે ભારત દેશ અગ્રેસર થતું હતું, આજે પણ થઈ રહ્યું છે, અને બહુ સુંદર રીતે આપણે આગળ વધી રહ્યા છીએ, એનો એક રાજીપો છે. પણ આ બધામાં શિક્ષણ એ મહત્ત્વની વસ્તુ છે. એ કદી કોઈ પરિવારે ભૂલવું ન જોઈએ. આ વાસ્તવિકતા છે જેમાં સ્ત્રીઓ આજે ઘણી આગળ પણ વધી છે. દરેક ક્ષેત્રમાં નામ ગણાવીએ તો ઘણા બધા થશે. મને કિરણ બેદી પણ યાદ આવે છે, ઇન્દિરા ગાંધી પણ યાદ આવે છે. કેટલી એવી મહિલાઓ છે કે જેમણે સમાજની અંદર જે નવા વિભાગો ખુલ્યા, જે નવા આયામો શરૂ થયા, એ આયામોમાં એમણે પોતે અગ્રેસર રહીને એ દિશાની અંદર પોતાનું મહત્ત્વનું યોગદાન આપ્યું. પછી એ બેન્કિંગનું ક્ષેત્ર હોય, મેડિકલ ફિલ્ડ હોય, એજ્યુકેશનનું ફિલ્ડ હોય કે સમાજ સુધારણાનું ક્ષેત્ર હોય, આ બધામાં સ્ત્રીઓએ આગળ વધીને દેશને અગ્રેસર લઈ આવવામાં બહુ જ મોટો ફાળો આપ્યો છે. પણ વિજયભાઈ, એક વાત એ પણ કહેવી પડે કે આ બધા માટે ન થયું. એટલા માટે કે એક સમયે વસ્તી વધારાની વાત હતી, અને એ વસ્તી વધારો જે ત્યારે નાનો હતો એ આજે બહુ મોટા થયા, અને એ આખી યુવાન પેઢી, એ યુવા શક્તિ એ સ્ત્રીની હોય કે પુરુષોની હોય, આપણે લિંગ ભેદ નથી કરતા, પણ એ બંને શક્તિઓએ ભેગા થઈને ભારત દેશની એક તાસીર જુદી ઊભી કરી છે, એક છાપ નવી સરસ ઊભી થઈ છે. આ બધા સ્વીકારશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમે મને ત્રીજી વાત એ કરવાનું કહ્યું છે વિજયભાઈ કે જનરેશન ગેપ અને સંયુક્ત કુટુંબ. બહુ સરસ પ્રશ્ન છે. દરેક સમાજની અંદર એક ઉભરતો પ્રશ્ન છે. જનરેશન ગેપની વાત કરીએ તો જે વડીલો અનુભવનું ભાથું લઈ અને પોતાના સંતાનોને એક ઉચ્ચ હોદ્દા ઉપર, એક એવી મુકામ ઉપર, એવા જગ્યા ઉપર એમને પ્રસ્થાપિત કરતા હોય, અને પછી એમને એમના સંતાનો સાથે સંવાદ સાધવામાં પણ તકલીફ પડતી હોય, કારણ કે સમય બદલાયો છે, પરિસ્થિતિ બદલાઈ છે. હું ફરીને કહું છું કે સિક્કાની ત્રીજી બાજુ જોતાં શીખવું પડશે. વડીલોનો કોઈ દોષ નથી, નવી પેઢીનો કોઈ દોષ નથી, કારણ કે એમને આ પરિસ્થિતિમાં, આ હરીફાઈના યુગમાં આગળ રહેવું છે અને પોતાના જ્ઞાનનો ફેલાવો કરવો છે અને જ્ઞાનનો લાભ આપવો છે. એવે સમયે
વડીલોએ જેમણે પોતાના સંતાનોને જ્ઞાન આપ્યું છે, અનુભવ આપ્યા છે, સંસ્કારો આપ્યા છે, એ જનરેશન ગેપને બદલે સંવાદ સાધવાની તક ઊભી કરે તો જે જનરેશન ગેપ છે એ ઓછો લાગશે. નહીંતર આ વસ્તુ એક સૂરની જેમ, નાસુરની જેમ વડીલોને ખૂંચ્યા કરતી હોય. બહુ મોટી વાત છે, એના વિશે કહેવું હોય તો ઘણું બધું કહેવાય, પણ હું અંગત રીતે માનું છું કે થોડીક વડીલોએ પોતાની દિશા બદલવાની જરૂર છે. કારણ કે એવા વડીલો છે કે જે લોકો પોતે ક્લાસ 1 ઓફિસરમાંથી રિટાયર થયા છે, અથવા સારા હોદ્દા ઉપરથી નિવૃત્ત થયા, અથવા પોતાની પેઢી મૂકી પેઢી દર પેઢી ચાલતો વ્યવસાય પોતાના સંતાનોને સંભાળવા આપ્યો છે. ત્યારે એમની એ સમયની ભૂમિકા હવે બદલાય છે. આ સ્વીકારવું જ પડે. અમારા સમયની વાતો કે એ સમયની વાતો સારી જ હતી, કારણ કે આપણે ભૂતકાળના ખભા ઉપર બેસીને ભવિષ્ય તરફ અને વર્તમાનમાં છીએ. આ વાત સંતાનોએ પણ ભૂલવી ન જોઈએ, અને જે સંસ્કાર વડીલોએ આપ્યા હોય એ સંસ્કારનું ભાથું લઈને આગળ વધવું જોઈએ. મને આનંદ થાય છે કે સંતાનો ઉપર વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસ આપણો શુદ્ધ સાબિત થશે. 2 પંક્તિઓ મને યાદ આવે છે. ધ્યેય નિષ્ઠા હો જીવનમાં, એ જીવન શણગાર છે, દિવ્ય બુદ્ધિની કસોટી કાળનો પડકાર છે. આ 4 પંક્તિમાં જીવનનો સાર આવી જાય છે. સિનિયર સિટીઝનો માટે અને જનરેશન ગેપની જે સંતાનો માટે આપણે કહીએ છીએ તે, એ બધી વાત આની સાથે જોડાય છે. હવે આ વાત એટલે પરિવારની અંદરમાં તૂટતા જતા કુટુંબોની વાત. કુટુંબો તૂટે છે, સંતાનો દૂર વસે છે. આ પરિસ્થિતિ ઘરોઘરની છે, ઘર ઘર કી કહાની છે. તો એમાં માર્ગ કાઢવો જોઈએ. એની અંદરથી કઈ રીતે રસ્તો કાઢી શકાય એ વિચારીને આગળ વધવું જોઈએ. દોષ દેવાથી કોઈ રસ્તો કદીએ નીકળતો નથી. માર્ગ કાઢવા માટે ઈશ્વરે આપણને બુદ્ધિ આપી છે, અને મેં કહ્યું તેમ દિવ્ય બુદ્ધિની કસોટી કાળનો પડકાર છે. આપણે વડીલોએ, સિનિયર સિટીઝનોએ સારા હોદ્દા ઉપરથી બેંકના ઓફિસર તરીકે કે બેંકની કોઈ પણ સારી પોસ્ટ ઉપરથી નિવૃત્ત થયેલા હોઈએ, સારા હોદ્દા ઉપરથી ક્લાસ 1 ઓફિસર એટલે જે સરકારી કક્ષાની બધી પોસ્ટો એના ઉપરથી, એના સિવાયના કેટલાય વડીલો એવા છે કે જેણે વર્ષો સુધી પોતાના ઘરનો વ્યવસાય, પોતાનું કામ સંભાળ્યું છે. એ બધાએ આ વસ્તુ ઉપર વિચાર કરીને દોષ દેવાને બદલે માર્ગ કાઢવાનું શીખવું જોઈએ. નથી શીખ્યા એમ હું નથી કહેતી, કરે છે. ઘણા કુટુંબને મેં જોયા છે, મારા અનુભવથી કહું છું, કે એ 8 થી 9નો કે 10 કે 11નો પરિવાર સાથે રહે છે, અને છતાંય કદીએ વિખવાદ થતો નથી. તો આ બતાવે છે કે છેલ્લા 1 દાયકામાં, 15 વર્ષમાં બંને પક્ષે સુધારો હોય એવું લાગે. આ એક મારી દ્રષ્ટિ છે. બીજાની હું વાત એટલા માટે નથી કરતી કે કેટલીક વાર આપણને એવું થાય કે ના, આમ જ છે, આમ જ હોય, અને એ એક તંત પકડીએ છીએ. એને પરિણામે આપણી વાત સંવાદને બદલે વિસંવાદમાં ફેરવાઈ જાય છે. પરિવારની અંદર અમારા બેની વાત જ્યારથી આવી ત્યારે જ મને લાગતું હતું, અને તમને સાચું કહું વિજયભાઈ, કે એક વખત પાલનપુરમાં હું સોશિયલ સાયન્સના સેમિનારમાં વર્ષો પહેલાં ગઈ હતી, અને પાલનપુરની એ ચોકસી કોલેજમાં મેં ત્યારે કહ્યું હતું કે જે બાળક જન્મે છે 1 મુખ લઈને આવે છે અને 2 હાથ લઈને આવે છે, અને એ 2 હાથ કામ કરશે તો દેશ આગળ વધશે. એટલે સંતાનો પોતાના કેટલા હોવા એ તદ્દન અંગત વાત છે, તદ્દન. એમાં